ગાડી પર સાયરનનો વિવાદ ફરી એકવાર ચર્ચામાં આવ્યો છે। ગાડી પર કોણ સાયરન લગાવી શકે અને કોણ ન લગાવી શકે તે બાબતે આરટીઓનું માર્ગદર્શન માંગવામાં આવ્યું હતું, જેનો જવાબ આવતા અધિકારીઓ મૂંઝાયા છે, કારણ કે તેમાં સ્પષ્ટ કહેવામાં આવ્યું છે કે પોલીસ, ફાયર વિભાગ અને એમ્બ્યુલન્સ સિવાય એક પણ ગાડીમાં સાયરન ન લગાવી શકાય। હાલ રાજકોટ મહાનગરપાલિકાના પદાધિકારીઓની કાર પર સાયરન છે। સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ ગાડીમાં સાયરન બાદ આ મામલો ચર્ચામાં આવ્યો હતો, જે બાદ રાજકોટ મહાનગરપાલિકાએ આરટીઓ પાસે માર્ગદર્શન લીધું હતું, પરંતુ આ માર્ગદર્શન આવ્યા બાદ હવે સાયરનની ટેવ ધરાવતા પદાધિકારીઓ મૂંઝવણમાં મુકાયા છે। વિપક્ષ આ મામલે સતત શાસકો પર પ્રહાર કરી રહ્યું છે, તો મેયરનું કહેવું છે કે જે રીતે સૂચના મળશે તે રીતે અમે પગલાં લઈશું। અત્યારે રાઇટ ટુ ઇન્ફોર્મેશનમાં પણ જ્યારે કોંગ્રેસના આગેવાને માહિતી માગી ત્યારે આ માહિતી આપની સમક્ષ રજૂ થઈ છે, પરંતુ હજી ભાજપના મિત્રો કોઈ નથી સાયરન ઉતારવાના, કશું ઉતારવાના નથી। એમને તો ફક્ત માફો કરવા માટે બહાર રોડમાંથી રસ્તા રોકવામાં, હમણાં આપણે જોયું તાજેતરમાં માન્ય મેયર સાહેબ ગાડી લઈને છેક ગયા, સારી વાત છે ગયા એ, પરંતુ એનો જે દુરુપયોગ કરી રહ્યા છે એ દુરુપયોગ ન થવો જેવું અમારી લાગણી છે અને માગણી છે। ગુજરાતમાં દરેક ભાજપના નેતાઓ જે છે નાની નાની પોસ્ટ ઉપર હોય તેમ છતાંય મોટા મોટા સાયરનો રાખીને ફરે છે। હકીકતમાં ઇમરજન્સી વાહન, ફાયર અને પોલીસના ઇમરજન્સી સિવાય કોઈ વાહન ઉપર લાઇટ રાખી નથી શકતા કે નથી સાયરન રાખી શકતા। જ્યારે પણ પાંચે પદાધિકારીને ગાડી આપવામાં આવે છે ત્યારે વર્ષોથી ગાડી ઉપર સાયરન હોય છે, એટલે એ સાયરન જે વર્ષોથી લગાવેલું હતું એ જ પ્રમાણે ગાડી ઉપર લગાવેલું છે। કમિશનર સાહેબ, પાંચે પદાધિકારી, એની ગાડીમાં વર્ષોથી જ્યારે પણ આ પદાધિકારીને ગાડી સોંપવામાં આવતી ત્યારે એની ઉપર હતું, જે અમારી ગાડી ઉપર પણ અત્યારે લગાવેલું છે। આગળ જે કાંઈ ફેરફાર થશે અને સૂચના હશે એ પ્રમાણે કામ થશે। આરટીઓના નિયમ પ્રમાણે જો લેખિતમાં કોઈ હશે તો એ પ્રમાણે દૂર કરવામાં આવશે, પણ બાકી આમ જોઈએ તો વર્ષોથી પાંચ પદાધિકારીને જ્યારે ગાડી મળતી એની ઉપર સાયરન હતું જ।